પછી સમાજમાં કઈક મોટું પદ નિભાવે એમ કઈ એમ હોય, બાકી ઉંમર આવે લગભગ તો ગાંડા થઈને જ આવે છે. કોઈ તીર્થો નથી વાત ના આવે, ગાંડા થઈને મને કોઈ પછી મારી દ્રષ્ટિ ફરક હોય તો ભગવાન જાણે. મને તો આ પોતાના આશરે આવે અતિથિઓને આને સંતોષ પહોંચાડે છે, પ્રેમથી સેવા કરે છે, એ તીર્થ કરતા અહીંયા ઘણો ફરક પડી જાય છે. તીર્થો તો ખરો આ પ્રકૃતિનું સૌંદર્ય છે, જોવા માટે અવનવા તમે વિચારો હોય, અવનવા કોઈ રિવાજો રીત હોય મળે છે, પણ જે મેળવવાનું છે તો આપણે જ્યાં થઈએ અહીંયાથી મેળવી શકશું. સંસ્કૃતિ અમારી એ છે. આજથી અમારે શું શીખવાનું છે કે સાસુ વહુ છે રાજીનામા ઓલા મોય લેવો, ફરીથી શરૂઆત મા દીકરી, દેરાણી જેઠાણી હો તો બે બહેનોની શરૂઆત, મોય રાજીનામા. પાડવણી હોય તો હવે આપણે બે બહેનો મોય રાજીનામા. સંસ્કૃતિને સમજવી છે તો આ બધા રાજીનામા દેવા દોશે. ઈ કે રાજનીતિ કઈ મફતની થોડી આવી છે, આટલા રૂપિયા ખર્ચા ત્યારે મેં દીકરો પહેણાવ્યો કેમ, તું કઈ થોડી નવી નવાઈ ની આવી છે. નવી નવાઈ નું તો કોઈ નતું આવ્યું. બધા એમને માયામાં પણ પહેલા વહેલા જાય ત્યારે હવે ખબર હોય ને સાસરે કેવા પહેલા વહેલા તો કેવી મૂંઝવણ પડે એના કોણ ભાઈ એના હેતુ શું છે, કોણ આ કુટુંબમાં કેટલા માણસ, કેવા કોઈ સભાનું કેવું છે, શું કેને ગમે છે એ કઈ બિચારીને ખબર ન મૂંઝાય તો પાપની ઘરે કઈ આ રાજીનામા સંસ્કૃતિ અમારા દેશ. સંસાર છે એના પટલ ઉપર ઠાબડા ભભડે છે, પણ ડાયપી છે મારા તમારા વિશે કઈ થયું હોય તો ભેરા બહીને એનો ખુલાસો કરી લેવો ઠીક છે. એમાં એવું હોય ખોટા એ ભેરા ન થાય, એના બીજા કાર હા કરે, જો ભેરો રાઈશ તો મારો પોલું ઘડી થાય. તો એના કરતા આપણા વિશે વધારે એવી રીતે વાત અમે નહીં, આપણે ભેરા બહીને ખુલાસો કરી લેવો જોઈએ. કુટુંબમાં કહો, ગામમાં કહો, સમાજમાં કહો, આ સરળ રસ્તો છે. નિમ્યા હરિની ગિમ્યા એમ કે છે એ વાત સાચી છે, કારણ કે એનાથી અહંકારનો નાશ થાય ને અહંકારનો જો નાશ થઈ જાય એટલે જીવન ધન્ય બની જાય. અહંકાર એ જ બંધન છે, અહંકાર એ જ જીવ છે. અહંકાર મટી જાય તો શિવ છે, એ મુક્તપણું છે. કેમે કરીને અહંકાર મટાડવાના છે. તો વાલા સજ્જનો, ધર્મ એક છે, ધર્મ બદલાય નહીં. ધર્મ સાચું જીવન જીવવું, બીજાઓને સુખ દેવું, બીજાઓને દુઃખ ન દેવું, એનું નામ ધર્મ છે. ધર્મનો ઉપયોગ બીજાને સુખ દેવા માટે થવો જોઈએ. ધર્મનો ઉપયોગ પૈસા માટે, પ્રતિષ્ઠા માટે, એના માટે ન થવો જોઈએ. અહીંયા જ પતન છે ધર્મનો. જ્યાં પૈસા માટે ધર્મનો ઉપયોગ થાય છે, આજ આબાને હું ઘણા ફાળા મેળવું તો પતન. ઘણી ભેટ પૂજાઓ મેળવવાનો પ્રયત્ન આમાંથી કરો, પતન. પતન માટે કઈ સિંગડું પૂછડું આવતું નથી, દુરુપયોગ થાય એટલે કરે. ધર્મનો ઉપયોગ કોઈ પદ પ્રતિષ્ઠા પૈસા હાથું ન હોવો જોઈએ. ત્યાં સુધી ધર્મ છે અને પછી છે નાટક. ગમે એની પાસે હોય પછી નાટક છે. ધર્મને પૈસાને હું લેવા દેવા છે. પૈસા તો એ કોણ છે, ભૌતિકતાનું કામ કરે છે. ધર્મ તો અંદરની વસ્તુ છે.
સ્વભાવ છે. ધર્મ આપણું સ્વરૂપ. એ તો ઊંચી કથા જાતે બધા ન સમજી શકે. ધર્મ એ હરિચંદ્ર ની ઘોડ મહાણ્યનો રખવાળો બને તો પોતાની ફરજને ન છોડે. એ ધર્મ એ ઘર તારામાંથી કોકની નોકરાની થવા વેચાઈ ગઈ છતાં ફરજ માંથી ન ડગી. એ ધર્મ. અમારો ગ્રસદ સમાજ એવો બને એના માટે આ પર્વ, આ આપણો ઉત્સવ એના માટે છે કે અમારું ગ્રસદ જીવન અમારા ઋષિ મુનિઓનો હું સંદેશ છે. ફરજ આવે, સમય આવે, વેચાઈ જાવ છે ને. ભાગવતની કથા છે ને. રામ સીતાનું પ્રસાદ સમય પ્રાપ્તિ નોખા પાડ્યા શરીર, પણ હૃદયથી કોઈ નોખા પાડી શક્યું નથી. એ છે અમારી સંસ્કૃતિ. એ છે અમારા દેશના મહાપુરુષોના વિચારોનો. આ વિચારો છે કે ગ્રસત કોને કહેવાય. આપણે તો નક્કી કર્યું નહીં હોય. મોરથી મન લાગે એને મોરથી હે ભૂલભાઈ કુદી ફૂલભાઈ કુદી તે આપણે શું કામ આ કુદ્યું એમ આપણે શિક્ષણ અધૂરું છે. મારા સંસ્કાર અધીરા છે. હજી તો ઘણું મારામાં તો ખૂટે છે. ટૂંકો એવું બધું નહીં કહું. આપણે તો ના જ ન પાડીએ. આજના તો 10 વર્ષના બાળકને આપણે લગ્નમાં જોડીએ તો ના નથી પાડે. આપણે બનાવી દીધા છે. વધારે પડતા તો મા બાપના નખરા બાળકો માથે પડે છે. અને પછી તો ટીવીઓ જુઓ તમે છે ને. પોતાના કારખાના કે બીજું કઈ નાખ્યું છે. માતાજીઓ તમે પોતાના કારખાના નાખ્યા રેડિયો છો. તમે માથે ન બગાડ. તમારી દીકરી જો ખરેખર પિતા ગાયત્રી સીતા શાંતિ દ્રુપદી એમ સુયા ગુમતા સુભદ્રા દેવી નો થાય તો તમે ગાય નાખ્યું ભૂતો નો કારખાનું. રામકિશન શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ ગુરુ વૈષ્ણવ વ્યાસજી સ્વામી વિવેકાનંદ રામતીય આવા દીકરાઓનો જન્મ ના આપ્યો તો ભૂતાન અને હોય ને એમાં ભૂતોનો કારખાનો. કોઈ દી પ્રાર્થના થતી જ ન હોય. લાવ થતું હોય બધા કુટુંબનો. છોકરાને હું જોતું હોય, માને હું જોતું હોય, ડોશીમાને હું જોતું હોય, દાદાને હું જોતું હોય, વહુને હું જોતું હોય. આ એકબીજાની કોઈને કરતા આગળ નહીં. પછી જેવો તમે માખી ઝટકે આવે બાકી. ભાઈ જાણે કે થોડું દઈને ભાઈને લૂંટી લઉં, ભાઈ જાણે કે ભાઈને થોડું દઈને હું લૂંટી લઉં. આ તમારો ગ્રસદ. સાંભળો સજ્જનો, ગ્રસદ લેવા માટે નથી લેવી. ભિખારી કોઈ દી સંતોષ ન હોય. હરહંમેશા દાતાર ને આનંદ હોય, દેનાર ને આનંદ હોય. દેનાર ને લેનાર ને હું મને ખબર છે. તમે 2000 મૂક્યા તો કે આને તો શું 5000 રૂપિયા વાંચતા હતા પણ મૂક્યા ને લોભીઓ સાથે એમ થાય નહીં. આને સહેન દેતું ને.
આમ તેને ભલે ભૂખ્યો માણસ હોય તો હિંમત આવી જાય, મારી કોઈ મનમાં પાવર આવી જાય. પ્રભુએ મને દેવરાય. આર્યા ભિખારી છે, બારે જોડીઓ લઈને ફરતા હાલે ને એ તો હારા છે, એ તો હાજર પાછા હોઈ જાય છે. પણ આપણું તો રાજથી માંગ્યાનું છે, માંગ્યાનું છે, માંગ્યાનું છે. આપણે એના કરતા ઘણું માંગીએ છીએ. ઇન્સાન તો ભિખારી પણ કાઢી નહીં કે પોતાની ફરજ માંથી ઉભો રહે, કોઈ દુઃખ નથી. હરિના આંગણા ઉભો ટેટી પછી આખું નથી. હા નહીં, સંસ્કૃતિ એ છે કોઈના ઘરની પુત્ર વધુ હોય તો ત્યાં અગરબત્તી થઈને રહેજો, ખતમ થઈ જાય. પણ પિતાને આનંદ તમારી સુગંધનો મેળવો જોઈએ. કોઈના આંગણાની મિસાલ બનજો કે કુટુંબી લોકોને ક્યાંય આવું કામ કરે અમારા દેશની માતા બહેનો. મોરથી વ્યવસ્થા કરવી જોઈએ ને. આ પછી તો કાંઈક મોરથી વ્યવસ્થા કરીએ તો ઠીક. અમારા સુમિત્રાભાઈ આ વિચાર કર્યો હતો કે હું જેના ઘરમાં પુત્ર વધુ તેમની કુટુંબમાં આવી છું, એના પ્રત્યે મારો ધર્મ શું, મારી ફરજ શું. વિચાર આવ્યો કે આ તો રાજભાગ ભાઈઓ બાદ છે. હું જે આંગણામાં આવી છું એ આંગણાની ફરજ મેં પૂરી, જે કુટુંબમાં પુત્ર વધુ બની છું એની ફરજ મેં બજાવી નહીં કહેવાય તો હું પાપી બનું છું. આ તો જગતમાં આવે લાભ ને હાનિ, પદ પ્રતિષ્ઠા બધું આવે, પણ મારું ધર્મ શું છે? ક્યાં વાતન થશે આવા કુટુંબમાં, પવિત્ર કુટુંબમાં હોય કે ના દીકરાને નામ આવે તો ખરેખર નામ લઈને એક ઢીંગલી આપણે પહેરીએ ને, માતા બહેનો રસોડો કરતું અહીંયા ખાલી અડલું ઢીંગલી ને એમ કહો કે આ તમારી હોય તો એ નહીં જાણે બોલ્યા વગર એ થોડું હડકતું લઈ અને બર્તન તું મારી સહ બધું સહન કરે માતા બહેનો. પણ હોય કે નહીં સડતી કોઈ દી ન જોઈ શકે માતા બહેન. અમારી સુમિત્રી માએ જોઈ. હોક ના દીકરા સુખી થાય, મારું આ કુટુંબમાં એ ધર્મ બને છે, એ ફરજ બને છે. એક રામજીની સેવામાં આપી દીધા, લખનજીને ભરતજીની સેવામાં શત્રુઘ્નને આપી દીધા. આ દેશની માતાઓનો આ ભોગ છે. આજ તો દેશના છોકરા ભાઈ કે હવે તો ખરેખર ભાગ્યું પોતાનું જેવટું દેશના છોકરાને જેટલું સુખડી ભરી ગયા. રહેવા દે ને મારા છોકરાને એમાંથી આવા ન થયો. જગતજનની તો એ એવો સ્વભાવ રાખે, સૌ માથે સમદ્રષ્ટિ પોતાના પ્રાયા છે ના. એક દેવી માથે કોઈ દેવી બીજી છે નહીં ને આવશે નહીં, આ બધા ખોટા છે. આ દેવી પોતાના પ્રાય એક દાણે એ દેવી અને એ દેવી, બસ આટલું જ કરવાનું છે. કહી લો એટલો હરખો તો દેવી અને દેવ. ભારતની માતાઓ કરતી આવી છે. એટલો જ નહીં પણ અમારી લોકશાહી તો એમ કે છે કે પેટનાને દઈને પરનો બચાયો, એક અતિથિને બચાવ્યો, એક આશરાદારને બચાવ્યો. દેવાજ ભોટરને લાલબાઈ ખરેખર ઉજાને દઈને ખરેખર નવઘણને બચાવી લીધું. હા, અમારી ખમીરતા, અમારી સંસ્કૃતિ, આ અમારો ભોગ છે. અમારા દેશના આશરા ધર્મનો ખરેખર કોઈ વર્ણન કરીએ તો એ બધો ઠીક વર્ણન નથી થઈ શકે. આ દેશના અભ્યાસો વ્યવહાર એની દીકરીઓ જો તમે ઊભી થા, પણ ઊભી થયો બધાએ હક લેવા. તમે એમ કહેશો બાવાજી અમારા આમાં કેમ વધારે વરો છો, હું તમારા ભાવ હોય એમ કઈ ભાવતો નથી. હશે થોડો ઘણો છાંટો ક્યાંક પડ્યો હશે.
પરિવર્તન કરશો તેથી આ દેશનો, ધર્મનો, સમાજનો તેથી વિકાસ છે, નકા વિકાસ નથી. આ બધા ખોટા રાડો પડે છે. આ ધર્મગુરુ